નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં હું મિત્ર વડોદરા આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે નટરાજ થ્રેસરનું અર્બમ મોડલ 2025ની સિઝન માટે કંઈક નવી સિસ્ટમ સાથે લોન્ચ થયું છે. તો એના આપણે આજે જ આપણું નવું થ્રેસર આવ્યું છે ને આજે આપણે એને અર્ધ શિયાળું અડદમાં શ્રી ગણેશ કરેલું છે. તો જોઈએ કેવું રિઝલ્ટ છે. પહેલાં તો આપણે ઓર જોશું કઈ રીતે ઓર થાય છે. આમ તો જો કે અડદ અને મગ જેવા પાક ડાયરેક્ટ મલ્ટીક્રોપ થ્રેસરમાં કાઢવા અઘરા છે, પણ આપણે કાઢીએ છીએ અને રિઝલ્ટ પણ સારું છે. તમે જોઈ શકો છો, ઓર પણ સારો લે છે. જે ખેડૂત મિત્રો થ્રેસર વાપરતા હશે અને અડદ મગ કાઢેલા હશે એને ખબર હશે કે ભાઈ આ જે ધાણા જીરાના થ્રેસર હોય મલ્ટીક્રોપ એમાં કાઢવું ઘણું બધું અઘરું છે. તો વિડીયોમાં આગળ જોડાયેલા રહ્યો. આપણે નવી શું સુધારા વધારા કરેલા છે એનો એક પણ વિડીયો પણ બનાવી જોઈતા છે અને આમાં પણ તમને વિડીયોની અંદર બતાવીશું. ખેડૂત મિત્રો, એલિવેટર છે જો કે 2024થી આ એલિવેટર આવે છે કાંદામાં અને ટોકરીમાં બેમાં માલ જઈ શકે. કાંદાનો માલ વધારાનું ખાસ નવું એ છે કે અહીંયા વેક્યુમ એક મૂકેલું છે. જે આજુબાજુમાં રજોટ થતી હોય ઉડવાની બંધ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અંદર ભૂંગરામાં વયું જાય છે ઝીણી રજોટ. અહીંયા સુપડીમાં જે માલ આવતો હોય એ પણ બંધ થઈ ગયો છે અને એ પણ ઉપર ભૂંગરામાં ઉપડી જાય છે. જે અહીંયા માલ ઓછો થાય છે, તમે જોઈ શકો છો. આ એક નવું છે અને કામ પણ એનું કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ હાલે છે. આજુબાજુમાં જે રજોટ ઉડતી હોય એ હવે ઉડવાની બંધ થઈ ગઈ છે. માઇનોર ઉડે છે જરા તરા. આ વેક્યુમને આપણે હળવા પાક હોય એને હવા ઘટાડવી હોય તો અહીંયાથી હવા પણ ઘટી જાય છે અને એને કાઢીને પાઇપને અહીંયા લગાડી શકીએ આપણે પાછળની ચૂસ્કીમાં, તો વધારે ઓછું ખેંચી શકે. ઝીણો માલ જ ઉપાડે ખાલી. આરપીએમ જોઈએ આપણે કેટલા ઉપર હાલે છે. એકદમ ક્લીન અડદ જુઓ તમે અને જોરદાર પરફોર્મન્સ સાથે. તો ખેડૂત મિત્રો, આ રીતે હતું આપણા નટરાજ થ્રેસરના 2025 મોડલનું રિઝલ્ટ. ફરી પાછા અલગ અલગ પાકના વિડીયો સાથે આ થ્રેસરના આપણે મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.